બે દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયોની અંદર એક ભાઈ માતાજીના માંડવાની અંદર ગળામાં બે હાર પહેરી અને ધૂણી રહ્યા હોય એવું દેખાય છે। એ ભાઈ ધૂણતા ધૂણતા એવું કહે છે કે હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર છું અને સમાજને એવું કહે છે કે તમે મને 14 એપ્રિલ ને 6 ડિસેમ્બરે જ યાદ કરો છો, પછી ભૂલી જાઓ છો। જે બાબતે આ કંઈક 5-5.5 મિનિટનો આખો વિડીયો છે। એની તપાસ કરતા ખબર પડી કે એ ભાઈ હકીકતમાં બાબા સાહેબ ધૂણતા નહોતા। એ ખાલી બાબા સાહેબ ધૂણવાનું નાટક કરી અને લોકોને એવું દેખાડવા માંગતા હતા કે જે તે સમયે કદાચ આવું થઈ શકે, અથવા તો એનું કહેવાનું એમ થતું હતું કે ધૂણીને પણ બાબા સાહેબ આંબેડકરનો પ્રચાર કરીએ। આ વિડીયો જ્યારે મારા સુધી પહોંચ્યો ત્યારે એ ભાઈનો નંબર ગોત્યો। એ ભાઈ સાણંદની બાજુમાં નાની દેવકી ગામના છે। એનું નામ ઈશ્વરભાઈ સોલંકી છે। મેં એને ફોન કર્યો હતો। પહેલી વાર ફોન કર્યો ત્યારે એ કંઈક બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની રેલીની મિટિંગમાં બિઝી હતા એટલે પૂરી વાત નથી થઈ। બીજી વાર ફોન કર્યો ત્યારે પણ 4-5 મિનિટ વાત થઈ અને એણે એવું કીધું કે હું તમને ફ્રી થઈને પછી ફોન કરું, પણ એ ભાઈ હજી ફ્રી નથી થયા અને એનો ફોન નથી આવ્યો। મેં જે એને ફોન કર્યો હતો એ ફોન કરવાનું કારણ એવું હતું કે એ વ્યક્તિએ જે કઈ જગ્યાએ માંડવો હતો અને ત્યાં બાબા સાહેબ ધૂણી અને લોકોને જે વાત કરી રહ્યા હતા એ કરવાનું કારણ શું। જો કે એણે મને આમાં ઘણા પ્રશ્નો કર્યા કે તમારું શું કહેવાનું થાય છે, તમે સોશિયલ એક્ટિવિસ્ટ છો કે કેમ, તમે કયા સંગઠન સાથે જોડાયેલા છો, વગેરે વગેરે ઘણા પ્રશ્નો કર્યા। પણ મેં એને એ કીધું કે ભાઈ હું સોશિયલ એક્ટિવિસ્ટ છું, કોઈ સંગઠન સાથે જોડાયેલો નથી, પણ કોઈ સંગઠનનો વિરોધી નથી। જ્યાં કામ થતા હોય ત્યાં જાય છે, બનતી મહેનત સમાજ માટે કરીએ છીએ। મારે એને એ જ પૂછવાનું હતું અને મેં એને પૂછ્યું કે ભાઈ બાબા સાહેબ આંબેડકર ધૂણીને તમે જે પ્રચાર પ્રસાર કરવાનો આ નિર્ણય લીધો એ તમે શું વિચારીને લીધો હતો। એટલે ઈશ્વરભાઈનો જવાબ એવો હતો કે એના માટે બહુ લાંબો સમય જોઈએ, પણ ટૂંકમાં એ વાત આપણી સાથે કરી ન શક્યા। મેં આજથી લગભગ 5-6 વર્ષ પહેલા પણ એક પોસ્ટ કરી હતી અને મેં કીધું છે કે જેથી કોઈ વ્યક્તિ બાબા સાહેબ આંબેડકર ધૂણશે ને, જેવી રીતે આ ભુવાઓ માતાજીને ભગવાનો ધૂણે છે, એમ હકીકતમાં જો કોઈ દી કોઈ એવું કીધું કે હું ડૉક્ટર ભીમરાવ આંબેડકર છું ને આમાં આંગળી ઊંચી કરી અને ખોટો ધૂણ્યો છે સમાજને ભરમાવવા, તેથી 302 મારી માટે લાગવાની। એ મેં આજથી 5-6 વર્ષ પહેલાં કીધું હતું અને હજી કહું છું। આ ભાઈ સાથે વાત કરવા માટે ઘણી મહેનત કરી, પણ એ ફોન એને બિચારાને ખબર તો પડી ગઈ છે કે આપણે શા માટે કરીએ છીએ, એટલે વાત નથી થતી। એનો વિડીયો થોડોક મૂકું છું, જો કે લગભગ બધા પાસે પહોંચી જ ગયો છે, બધા જોવ। એની સાથે જે વાત થઈ છે એ પણ મૂકું છું અને એનો નંબર એ મૂકું છું, એટલે એને કહેજો કે જો તમે મિશનરી છો ને તો મિશન કેવી રીતે ચલાવવું એ તમને પૂરી ભાન હોવી જોઈએ। આવી રીતે માંડવાની અંદર જઈ અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના નામે ધૂણી અને બાબા સાહેબની ખીલ્લી ઉડાડી અને જો તમે મિશન ચલાવવા માંગતા હોય ને તો બંધ કરી દો, નગર તમે બંધ થઈ જાઓ। તમે લોકો એ વિડીયો જો, એ વિડીયોની અંદર જ્યારે એ વ્યક્તિ બાબા સાહેબ ધૂણી અને સમાજને કંઈક સંદેશ આપવાના પ્રયત્નો કરે છે ને, ત્યારે ત્યાં બેઠેલા લોકો કેવી હાંસી ઉડાડે છે। આ તમારા બાપે તમારી હાટું આવડી મોટી મહેનત કરી, તમને અહીંયા સુધી પહોંચાડ્યા અને તમે અત્યારે એની હાંસી ઉડાડવા માટે આ તમે મિશન ચલાવી રહ્યા હો, તો તમે આ મિશન બંધ કરી દો।
કેમ કે આવા મિશનની અને આવા નાલાયક મિશનરીઓની અમારે જરૂર જ નથી. ભાઈનું રેકોર્ડિંગ મૂકું છું, નંબર મૂકું છું, અને ફોન કરીને કહેજો કે કા વ્યવસ્થિત મિશન ચલાવો અને કા પછી તમારા મશીન બંધ કરી દો. જય ભીમ. મારો વસ્તીના કામ કેવું છે ભાઈ? બાબા સાહેબ તમારી હાજરી હજુ આવ્યા છે. હાજર ચોથમી નજીક આવે છે બાપુ, આપણે દર્શન દીધા. વાહ ભાઈ વાહ. મારી જન્મજયંતિ આવે છે બાપ. હતું પણ તમારી ભૂલ થાય છે બાપ. તમે 14મી એપ્રિલે 4મી ડિસેમ્બર યાદ કરો મને ખાલી, વચ્ચે નથી ભૂલી જાય. અને પછી ભૂલી જાવ છો. એટલે લાભ લીધો, ફાયદો લીધો ને પછી ભૂલી જવાનું. અને બૈરામ પડો પછી યાદ કરવાનો. ભાઈ 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 વાહ બાબા વાહ વાહ. જે કબીરના દુશ્મન હતા, બાબાના દુશ્મન હતા, તમારા દુશ્મન છે બામણો. ભાઈ ભાઈ જે સંવિધાન ફળગાવા જઈ રહ્યા, જ્યારે તમે મોજ કરો, જય હો બાબા સાહેબ ભીમરાવ. સંવિધાન વાંચો, સંવિધાન વાંચો, અને તમારા તમામ અધિકાર બચાવવા હોય, લોકતંત્ર તમારું બચાવવું હોય તો ઈવીએમ હટાવો, બેલેટ પેપર લાવો, લોકતંત્ર બચાવો, સંવિધાન બચાવો. ભાઈ ભાઈ જય હો. તમારા પૂર્વજોનો ખબર હોય, ઇતિહાસ પૂછી લો શું હાલત હતી એ, શું ઓળીને લાવી છે હાલત. ના હમ? ના ના આસાની વાળી છે, પૈસા વાળા, ગડી બંગલા વાળા છે. માન સન્માન સ્વાભિમાન ખરું તમારું? મંદિરમાં જવા દે. સાચું. હજુ કહું છું, વળી જાઓ અને ઓળખી લો મને. બાકી કોઈ હારો નહીં તમારો. વાહ બાબા સાહેબ વાહ. ભાઈ હો જય હો. ઘરે ઘરે શિક્ષણનો પ્રવાહ કરો, દોષ અને દુશ્મનની પરખ કરો, ઇતિહાસનું નોલેજ લો, અને જીવન સંઘર્ષની અને લડાઈની અંદર જારી રાખો ભાઈ. બાપુ બાપુ ખમા. તો આ મોજ અને મોજ છે આ વસ્તીના. બસ આ 13મી એપ્રિલ એટલે કે બાબા સાહેબની જન્મજયંતિ, અમારી જન્મજયંતિ 14મી એપ્રિલ જન્મજયંતિ એટલે 13મી તારીખે પ્રોગ્રામ જ્યાં પણ હશે બાપ. આપણે એક દી વહેલી વગર સાંભળો ભાઈ, બાબા સાહેબને તો સાંભળો જોઈએ. 14મી એપ્રિલ પણ 13મી નો તારીખ છે બાપા, અને 12 વાગે કાઉન્ટડાઉન ચાલુ થાય, જેની 14મી થાય ભાઈ ભાઈ ત્યાં પણ પ્રોગ્રામમાં બધાને આમંત્રણ છે બાપ. ભાઈ ભાઈ ખમા. અને 14મી હાણમાં રેલી છે, હા પણ રેલીમાં પીન તોફાન ના કરતો બાપા. અને વ્યસન થી દૂર રહેવાનું કયો બાપા. હા પોતાનો પાવર કરે. આ તો અનુપયોગ પછીનો પાવર કરે બાપુ કે સાચું. સાચું છે બાપ, મજાકની વાત નથી. ના સાચું સાચું. એટલે બધાને વ્યાપારમાં આમંત્રણ હા, ત્યાં આવજો. અને મને ખાલી 14મી અને 6મી યાદ ના કરતા, મારા જીવન સંઘર્ષને ઓળખો, કબીર સાહેબને ઓળખો, રોઝલપીરને ઓળખો, રોહિદાસને ઓળખો બાપા, ભાઈ ભાઈ જેમણે તમારા માટે બલિદાન આલ્યા. વીર માયો સાચું. હમ? વીર માયો. અને એમણે જિંદગી હોમી દીધી, હા અને તમારે મોજ કરવી છે. અરે બનાવેલી વ્યવસ્થાને તો ખાલી જાળવો, ભાઈ ભાઈ એ સંવિધાનને જાળવો, એ લોકતંત્રને જાળવો. જેના વંશજ છે, જેના વાલી વારસ છે આપણે, એને 192 દિવસ યાદ કરે હવે, અને આપણે ભૂલી ગયા. એટલે બચવું હોય ને ભયા તો મને ઓળખજો, મારો જય જયકાર કરવાની જગ્યાએ મને ઓળખજો. જય ભીમ, જય મુનિવાસ. નવું દેરું બનાવો બાબા.
હાલો હલો, હા બોલો. ઈશ્વરભાઈ બોલો છો? હાજી ઈશ્વરભાઈ. ઈશ્વરભાઈ, વસંત ચાવડા બોલું છું અમરેલીથી. રાત્રે મેં ફોન કર્યો હતો પણ તમે થોડાક કામમાં હતા. વસંત વોરા વસંત ચાવડા ચાવડા. અમરેલીથી. બરોબર બરોબર સાહેબ. સાંજે રાત ફોન કર્યો હતો. હા, રાત્રે ફોન કર્યો હતો પણ તમે કંઈક ઓલા આંબેડકર જયંતિની કંઈક મિટિંગમાં હતા. હા હા નથી. હા. હવે ફોન થોડી વાર વાત કરી શકું? આમ તો બિઝી છું, ઓફિસમાં છું, કામ છે. તો ક્યારે વાંધો ફ્રી? નહીં. 2-5 મિનિટનો ટાઈમ નીકળે એવું કરો. અરે ખૂબ બિઝી શેડ્યુલ છે. 5 મિનિટ લો એવું તો માટે આવે. વધારે વાત કરી આપણે. હાલે, વાતમાં તો મારે તમારી સાથે એ કરવાની છે કે તમારો ઓલો એક વિડીયો આવ્યો છે બરોબર. જેમાં આપ સાહેબ બાબા સાહેબ આંબેડકર ધૂણીને કંઈક ઓલા લોકોને બધાને સમજાવવાના પ્રયત્નો કરો છો. બરોબર. એટલે મેં તમને એટલા માટે જ ફોન કર્યો હતો કે એનાથી શું થાય. શું થયું છે? હા, તમને શું લાગે? હું તમને પૂછું છું એટલે તો મેં તમને પૂછવા જ ફોન કર્યો છે, કેમ કે તમે આ નવું કંઈક કાઢ્યું છે. બરોબર છે પણ તમારો તમે શું કરો છો? મને એટલે સોશિયલ એક્ટિવિસ્ટ છો સાહેબ? હા, હું સોશિયલ એક્ટિવિસ્ટ જ છું. બરાબર. મને શું કયું સંગઠન ચલાવો છો? સંગઠન હું એકેય નથી ચલાવતો. તો ભાઈ સોશિયલ એક્ટિવિટીમાં કેવી રીતે સમાજને જાગૃત એટલે એ કરશો? સંગઠન ચલાવતા એ જ સોશિયલ એક્ટિવિસ્ટ હોય. એટલે સિંગલ એવું તો ના હોય, બધા કરી શકે. હા, પણ તમે સંગઠન સાથે એટેચ છો કે નહીં એમ વાત કરો. હું કોઈ સંગઠન સાથે એટેચ નથી ને હું કોઈ સંગઠનનો વિરોધી નથી. બિલકુલ બિલકુલ. જરૂર પડે તો બધે ઉભો હોઉં છું. બિલકુલ. એટલે તમે સેપરેટલી તમે ઇન્ડિવિજ્યુઅલ કામ કરી રહ્યા છો સમાજ માટે. બરોબર હું છે ને? આપણે મારાથી વાત થતી મહેનત કરું જ છું. બિલકુલ બોલો. હા, એટલે મારે એ પૂછવું હતું કે તમે જે આ વિડીયો તમારો વાયરલ થયો છે, તમે જે બાબા સાહેબ ધૂણી અને લોકોને જે કહી રહ્યા છો એનાથી થાય હું? બિલકુલ. હવે તમે એક આમ જનતા હો અને એ વિડીયો જોયો તો હા, તમે શું વિચાર્યું પહેલા એમ કહો. મારો વિચાર હું પછી કહીશ. પેલા તમે જે વિચારીને કર્યું છે એ તો કયો અમને. યાર હું એ તમને બી વાત કરીશ. પહેલા તમારી વાત કરો કે તમે સારી સારી વિચારો, નેગેટિવ સારી વિચારો. તમે આ જે તમારી નવું પછી ઊભું પ્રમાણે કર્યું જવાબ છે આપીશ. બાબા સાહેબ ધૂણીને લોકોની વચ્ચે આ બાબા સાહેબને આવી રીતે પ્રેઝન્ટ કરવાનું, તો એનાથી શું થાય અમારે એ જાણવું છે. પણ ચાવડા સાહેબ હું એમ કહું છું તમે કઈ સાઈડ વિચારી રહ્યા છો તો એ સાઈડ હું વાત કરું એમ કહું છું. તમે જે ટાઈપથી વિચારીને પેલા કર્યું હોય એ તો અમને કહો, પછી હું મારી ટાઈપ કહીશ તમને. યાર હું કહીશ એટલે એ કલેક્ટ થાય પણ તમે કહો તો એ સાઈડ હું એ સાઈડ પ્રેઝન્ટ કરું તમને કે ના આવું ના હોઈ ના ના, શકે. તમે જે પ્રકારે તમારા વિચારોથી જે પ્રેઝન્ટ કર્યું છે ને એ વિચારો અમને આપો કે ભાઈ હું આ ધૂણીને આવું બોલ્યો છું કે આવું કર્યું છે, મેં આ બધું કરવાનું કારણ મારું આ હતું એમ. એના માટે તો બહુ લાંબો સમય મૂકવો પડે. આખી સમાજની હિસ્ટ્રી, થિયરી, કલ્ચર એનું જે હવે સાહેબ, કેરેક્ટર. કલ્ચર ને સમાજની હિસ્ટ્રીની વાત નથી. તમે જે વિચારીને કર્યું છે ખાલી એ મારે જાણવું છે કે તમે આવો વિચાર તમને કેમ આવ્યો કે હું લોકોની તમને વચ્ચે આવી સારું રીતે બાબા લાગ્યું કે સાહેબ ખરાબ ધૂણી. લાગ્યું એમ કહો પહેલા. હે, તમને સારું લાગ્યું કે ખરાબ લાગ્યું? મને જરાય સારું નથી લાગ્યું. બિલકુલ. તો કેમ શું કે કરવું મેં જોઈએ? લગભગ 6-7 વર્ષ પહેલા મારી એક પોસ્ટ નાખી હતી અને એમાં મેં કીધું હતું કે જેથી કોઈ બાબા સાહેબ ધૂણશે ને, જો કે આ તો તમે તો ખાલી સમાજને ઓલું કરવા માટે, આ તો મને પેલા એવું જ લાગ્યું હતું કે તમે હકીકતમાં ધૂણ્યા છો, પણ માહિતી મળ્યા પછી ખબર પડી કે તમે સમાજને આ રીતે સંદેશો આપવા માટે તેનું ઓલું કર્યું હતું. બાકી મેં તો 6-7 વર્ષ પહેલા એવું કહી દીધું છે કે જેથી માંડવામાં આવી રીતે આ જે બધા દેવી દેવતાઓ ધૂણે છે ને કોઈ ધૂણીને એમ કહે ને કે હું બાબા સાહેબ છું એટલે સીધી 300 બે હું મારી માઠ લેવાનો. બરોબર. કેમ કે બાબા સાહેબને આવડા ધૂણાવે એમાં કોઈ નવાઈ નથી, કેમ ત્યાં સુધી આવડા પોગતા નથી, કેમ કે તમારી મારી જેવા બધા મહેનત માફ કરી છે ને કરી હું મૂકું છું તમને માફ એટલે ઈ કરી બાબા સાહેબ ધૂણતા બી છે, નકર આ ચોદ્યા છે ને ઈ ધૂણે એમ છે. બિલકુલ સાહેબ હું તમને સમય લઈને વાત કરીશ મારા સાહેબ બોલાવે છે ઓફિસમાં. હા, માફ તો કરજો કાંઈ તમને વાંધો નહીં, મને સમય લઈને વાત કરો, મારે તમારી બાબતે આ બાબતે ચર્ચા કરવી બહુ સરસ સાહેબ. બિલકુલ મળીએ. છે. ઓકે.